વડોદરા ટ્રાફિક પોલીસ બુલેટના સાયલેન્સર તોડ્યા પણ પ્રશ્નો યથાવત. હા ભાઈ, હવે અમે શાંતિથી શ્વાસ લઈ શકીએ છીએ. વડોદરા ટ્રાફિક પોલીસે બુલેટના ભોંભો અવાજવાળા નકલી સાયલેન્સરો તોડી નાખ્યા. વાહ, કેટલું સરસ કામ કર્યું. પણ એક મિનિટ, શું ટ્રાફિકની સમસ્યા માત્ર અવાજ સુધી મર્યાદિત છે? વિશાળ પ્રશ્ન તો એ છે કે છેલ્લા 2 મહિનાથી શહેરમાં થયેલા મોટા અકસ્માતોની જવાબદારી કોણ લેશે? ટ્રાફિક સિગ્નલ કામ નથી કરતા, રોડ પર ખાડા છે, સ્પીડ બ્રેકર ગુમ છે. પણ હા, કોઈએ હેલ્મેટ ન પહેર્યું હોય તો તરત ચલાણ. એટલું જ નહીં, અમિતનગર બ્રિજ નજીક રોજ હાઈ રિસ્ક વ્હીકલ્સ બેફામ દોડે છે. બહુ હદ સુધી તો વડોદરાથી અમદાવાદ જતી અને આવતી પ્રાઇવેટ પાસિંગ વ્હીકલ જે શટરમાં ચાલે છે, જેમાં લોકોને ઘેટા બકરાની જેમ ભરી દેવામાં આવે છે, ત્યારે લોકો ટ્રાફિક પોલીસ માટે માર્મિકતાથી ચર્ચા કરે છે કે લાગે છે ગેરકાયદેસર ચાલતા વાહનો પાસેથી ટ્રાફિક પોલીસને કોઈ મધુર મીઠી મલાઈ આવી રહી છે.